ભાવનગરમાં આજરોજ કીર્તિ પટેલ અને બન્ની ગજ્જર અચાનક આવ્યા ભાવનગર જીતુ વાઘાણીના કાર્યાલય પર પહોંચ્યા બંને સોશિયલ મીડિયા સ્ટાર પ્રચારક। ખેડૂતો પર થયેલ હુમલાને લઈને કીર્તિ પટેલ અને બન્ની ગજ્જરે કરી રજૂઆત। જીતુ વાઘાણીના ઓફિસ પર આવેદનપત્ર આપી ખુલ્લી ચેતવણી આપી। જીતુ વાઘાણીના કાર્યાલય પર પહોંચીને 15 દિવસનું આપ્યું અલ્ટિમેટમ। જો ખેડૂતો પર થતા અત્યાચારો અને તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની આપી ચીમકી। કીર્તિ પટેલ અને બન્ની ગજ્જરાને અચાનક કેમ ખેડૂતો આવ્યા યાદ? કીર્તિ પટેલ અચાનક ભાવનગરમાં આવીને કોઈ રાજકીય સ્ટન્ટ કે પછી હકીકત ખેડૂતોને ન્યાય માટે લડત આપશે? અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। ખેડૂતોને ખોટા માર ખવડાવે ને એ હવે નથી થવા દેવાનું। એને ખેતી કરવી કે આંદોલન કરવા? સાયલેન્ટ કરો ને ભાઈ તમારો ફોન। અને અમારા બન્ની ગજ્જર અને કીર્તિ પટેલ ગ્રુપ તરફથી સાહેબને અમને તો મળતા જ નથી, અમે તો બહુ ગોઈતા, પણ કદાચ તમને મળે આ તમે આપો એને અલ્ટિમેટમ તો તમે જાણ કરી દેજો કે જીતુભાઈ વાઘાણી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું બોલ્યા આપણે ગોંડલ ત્યાં હતું કે ભાઈ અમે ખેડૂતો ભેગા જ છીએ, અમે ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરશું, સરકાર જલ્દી એનું સોલ્યુશન લાવશે। વાતચીત કરી ગુમરાહ ન થતા આગેવાનોમાં આમાં સોલ્યુશન લાવવું હોય તો એ 10 મિનિટની અંદર પણ લાવી શકે કંપની વાળાને બેસાડીને આંતે। તો બે હાથ જોડી નમ્ર વિનંતી કરી કે બધાને હેરાન કરો, ખેડૂતને હેરાન ન કરો। એક આટલું અમારું કામ કરી દો। તમારા ગુજરાતના એને કહેજો તમારા મંત્રીમંડળના બધાના પાપ ધોવા હોય તો એકવાર ખેડૂતોનું કામ કરી દો, બરોબર? કારણ કે એ ખેડૂત હોય, અમે ખેડૂત હોય ને આપણે અન્ન ખાઈ ખેડૂત અને 18 વર્ષના ખેડૂતો માટે આવ્યા છે। અને ખેડૂત ન હોય ને તો અન્ન ખાવાનું બંધ કરી દો અને મચ્છી ખાવાનું ચાલુ કરી દો। એટલે અમે કૃષિ મંત્રી પાસે કોઈ આશા નહીં રાખી। જય જવાન જય કિસાન। આજ રોજ અમે ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણીની કાર્યાલય આવ્યા છીએ કૃષિ મંત્રીના। ખેડૂતોને એકદમ યોગ્ય ન્યાય મળે ને એના માટે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ કે 15 દિવસની અંદર ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે એના માટે જે બીજા બધા રાજકારણ કરે છે, જે બીજા બધા પક્ષોના અને પોતાના રોટલા શેકીને જતા રહે છે અને ખેડૂતોને ખોટા આંદોલન કરીને માર ખવડાવે છે અને ખોટી રીતના ભેગા કરે છે, આજે ખેડૂતો લડીને થાક્યા છે એના માટે હવે ગુજરાતના તમામ જે યુવા જનરેશન છે ને એ હવે જાગી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આપણે લડત લડવી છે। હમણાં તમે જોયું આંદોલન અડધેથી રોકી દીધું, પાછું વળ્યું, બરાબર? જોઈ તો વળતર ન્યાય ન મળ્યો અને મને તમામ જગ્યાએથી મેલ આવતા હતા કે કીર્તિબેન તમે આટલી બધી લડત લડો છો તો ખેડૂતો માટે કેમ નહીં? તો હું પણ ખેડૂતની પુત્રી છું, હું પણ એક ખેડૂતની દીકરી છું, તો કેમ ના લડી શકું? આટલી બધી લડાઈ લડું છું તો ખેડૂતોના માટે એક થઈ જાય। એ નિવેદન વિશે મને કઈ ખ્યાલ નથી, હું તો ઓલરેડી નીકળી ગઈ છું, સુરત છેકથી આવી છું। તો અમે લોકો કઈ કહું તો છીએ, અંદર લખીને આપ્યું છે, અલ્ટિમેટમ આપ્યું છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો અમે તમામ સોશિયલ મીડિયાના જેટલા બી સ્ટાર છે, જેટલા બી ખેડૂત પુત્ર છે, યુવાનો છે, એને બધાને લઈને અમે પાછા રજૂઆત કરશું। અને જીતુભાઈ પોતે ખેડૂત પુત્ર છે, અમને પૂરેપૂરો ભરોસો છે અને ગર્વ છે કે એક પટેલના દીકરાને જે ખેડૂત પુત્ર છે એને તો પરસેવાની મહેનત ખબર જ હોય ને, ખેડૂતને જે મહેનતની કમાઈ શું છે, પરસેવાની કિંમત શું છે એ તો યોગ્ય રીતે જાણતા હશે, તો એમને તો ખ્યાલ હોય ને કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ। તો અમે લોકો અત્યારે પૂરો વિશ્વાસ સાથે આવ્યા છે જીતુભાઈ પાસે કે યોગ્ય ન્યાય ખેડૂતને અપાવશે અને જો નહીં અપાવે તો અમે એમના પગ પકડી રાખશું જ્યાં સુધી ન્યાય નહીં અપાવે ત્યાં સુધી। અમને એક જ આશા છે કે ખેડૂતોનું ભલું હવે આ સિચ્યુએશનમાં કૃષિ મંત્રી એટલે જીતુભાઈ વાઘાણી સિવાય ખેડૂતોનું ભલું થવાનું નથી। એટલે અમારી તો ઈચ્છા 15 દિવસ પછી કદાચ આમાં કોઈ રિસ્પોન્સ નહીં આવે તો ગુજરાતમાંથી તમામ યુવાનોને બધાને અહીંયા બોલાવીને અમે જીતુભાઈના પગ પકડીને આદરપૂર્વક અમે કહેશું જીતુભાઈ હવે હામું જોવો, ખેડૂતો હામું જોવો, અમારે હામું નથી જોવું, અમારે જસ નથી જોતો જીતુભાઈ, અમારે તમને જસ દેવો છે પણ તમે આટલું અમારું કામ કરી દો ખેડૂતો માટે। જીતુભાઈ વાઘાણી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવશે તો અત્યારે તો પગ પકડવાની વાત કરી, બાકી જો ન્યાય મળશે ને તો એમના પગ ધોઈને કીર્તિ પટેલ પાણી પીશે।